नेह कारण श्री यमने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के, तहा ते अति ही आतुर जुधाई. કોઈ નાનું બાળક અગ્નિને અડવા જતું હોય, માતા પિતા બંને બેઠા હોય અને જ્યાં અડવા પહોંચતું હોય તો પિતા તો પછી દોડે, પહેલા માં દોડીને એને પકડી લે. જ્યારે નિત્ય લીલાના જીવો ભૂતલ પર પડ્યા અને યમુનાજીને તાપ થયો કે આ ભૂતલ પર પડી નિત્ય લીલાના જીવો સંસારમાં બળી રહ્યા છે, સંસાર અગ્નિમાં બળી જશે. અને એટલે ઠાકોરજી તો પછી પધાર્યા. પહેલા નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, પહેલા યમુનાજી દોડતા પધારે. પ્રારંભ શબ્દ કર્યો નેહ કારણ. જો આજ શબ્દ ખેલના દિવસોના પદમાં આવે, નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો, નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો. શ્રી યમુનાજી સ્નેહ ઠાકોરજીને કરે અને નેહ ભક્તોને કરે. સ્નેહ પ્રભુ જોડે ને નેહ ભક્તો જોડે. ખેલના દિવસોમાં એ ગોપી પણ કહે છે નેહ લગ્યો મેરો શ્યામ સુંદર સો. 40 દિવસ ખેલના શ્રી મહાપ્રભુજી પણ સંન્યાસ ગ્રહણ કરી 40 દિવસ સુધી મૌન બિરાજી અને સંન્યાસ ગ્રહણ કરીને ત્યાં બિરાજ્યા, અન્ન જલનો ત્યાગ કરી. ભાવે બતાવ્યો કે 40 દિવસ 40 પ્રકારના ગોપીજનોની તાપાત્મક ભક્તિનો અનુભવ શ્રી વલ્લભે કર્યો. કારણ કે આપ વિપ્રયોગાત્મક ભક્તિમાં લીન છે, તો 40 પ્રકારના ગોપીજનોનો અનુભવ શ્રી મહાપ્રભુજીએ 40 દિવસ સંન્યાસ ગ્રહણ કરીને કર્યો. અને આ 40 પદમાં શ્રી મહાપ્રભુ શ્રી યમુનાજી 40 પ્રકારના ગોપીજનોના સંયોગાત્મક અનુભવ પ્રગટ કરી રહ્યા છે. એટલે 40 પદ છે. અને 41મું તો સિરમોર ફળ રૂપા કહ્યું શ્રી યમુનાજી. કારણ કે ભક્તિના બે પ્રકાર, વિપ્રયોગાત્મક અને તાપાત્મક. આ બંને રીતે ઠાકોરજીનો સ્વાનુભાવ થાય. વિપ્રયોગ રૂપે પણ સ્વાનુભાવ થાય. એ જ ભગવદ રસનો અનુભવ વિપ્રયોગમાં પણ છે અને એ જ ભગવદ રસનો અનુભવ સંયોગમાં પણ છે. ઠાકોરજીનો તાપ પણ સંયોગાત્મક છે. બે પ્રકારે સ્વાનુભાવ. આપણે ત્યાં મૂળ 4 પ્રકાર કયા, 4 પ્રકારે ઠાકોરજી સ્વાનુભાવ કરાવે. આપણા ઘરે જે લાલન સેવામાં બિરાજે છે એ સંયોગાત્મક ધર્મ સ્વરૂપે બિરાજે છે. આપણને અનુભવ કરાવે છે. આપણે બધાએ સુખનો અનુભવ લઈએ છીએ. આપણને બધો આનંદ સેવાનો આપે છે, પણ પોતે આજ્ઞા કરતા નથી. એ ઠાકોરજી છે સાક્ષાત. ઘરે બિરાજતા પ્રભુ સાક્ષાત પ્રભુ છે, પણ સંયોગાત્મક ધર્મ સ્વરૂપે બિરાજે છે. ધર્મ સ્વરૂપ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ જે ષટ ધર્મ છે એ 6 ધર્મ ઠાકોરજીની અંદર છે પ્રગટ, પણ આપણને કંઈ આજ્ઞા કરતા નથી. તો આ સંયોગાત્મક ધર્મ સ્વરૂપની આપણે ઘરમાં સેવા કરીએ છીએ. એ સેવા કરતા કરતા કોઈ એક ક્ષણે શ્રી મહાપ્રભુજીની કૃપા થાય અને ઠાકોરજી ધર્મી સ્વરૂપે પ્રગટ થઈને અનુભવ કરાવે. અનુભવ કરાવે પોતે જે બોલે, આ આપણી ઇન્દ્રિયોથી ઠાકોરજીનો અનુભવ થાય એ ફલરૂપા છે ને. અનુભવ તો આ જ ઇન્દ્રિયોથી કરવાનો છે. તો ઠાકોરજી જે સ્વાનુભાવ કરાવે, બોલે, કઈ આજ્ઞા કરે, મંદ સ્મિત કરે, તો પ્રભુ જે અનુભવ કરાવે એ છે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ. સેવા જે કરીએ છે એ ધર્મ સ્વરૂપ, પણ સેવાથી પ્રસન્ન થઈ પ્રભુ પ્રગટ અનુભવ કરાવે એ સંયોગાત્મક ધર્મી સ્વરૂપનો સ્વાનુભાવ છે, સાક્ષાત્કાર છે. હવે અનુભવ થયો, પણ અનુભવ થોડી ક્ષણો માટે હતો. પછી પાછા પ્રભુ સંયોગાત્મક ધર્મ સ્વરૂપે બિરાજી ગયા. ઠાકોરજીને પોઢાવી દીધા. હવે હૃદયમાં તાપ થયો કે પ્રભુ આજે અનુભવ કરાવ્યો એવો અનુભવ પુનઃ ક્યારે થાય? ફરી પ્રભુ ક્યારે આવો અનુભવ કરાવશો? અને હૃદયમાં જે તાપ થયો
એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપનો થયો. હૃદયમાં જે અનુભવ, આ જે વિરહ થાય એ પણ પ્રભુનો અનુભવ છે. તો હૃદયમાં જે વિરહ થયો એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપનો અનુભવ થયો. અને એ વિરહ ધીમે ધીમે પ્રબળ થવા લાગ્યો. એવો પ્રબળ થઈ ગયો કે હૃદયમાં વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ પ્રગટ થયું અને એક ક્ષણે બધી જ લીલાઓના રસનો અનુભવ હૃદયમાં થવા લાગ્યો. જે અનુભવ મહાપ્રભુજી ગુસાઈજીને કરાવ્યો હતો કે જ્યારે મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી અને ગુસાઈજીને વલ્લભના સ્વરૂપના અનુભવની તાપાત્મક અનુભૂતિ થઈ. કેમ વલ્લભના સ્વરૂપને હું જાણું, કેમ મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખું, અને એવો તાપ પ્રગટ થયો હૃદયમાં ગુસાઈજીને કે મહાપ્રભુજીના સંયોગાત્મક ધર્મી સ્વરૂપનો હૃદયમાં સ્વાનુભાવ થયો અને મહાપ્રભુજીની સર્વ લીલાઓ એક જ ક્ષણે અનુભૂત થઈ ગઈ. ગુસાઈજી બધી જ લીલાઓ એક જ ક્ષણે હૃદયમાં પ્રગટ થાય એ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનો અનુભવ છે. તો સેવા કરતા કરતા અને તાપાત્મક જ્યારે ભક્તિ થાય અને વિપ્રયોગ એટલો બધો પ્રબળ થાય કે ઠાકોરજીની બધી જ લીલાઓ એક જ ક્ષણે હૃદયમાં પ્રગટ થવા લાગે અને બધી લીલાઓના રસ એક જ ક્ષણે હૃદયને અનુભવ થવા લાગે. આ ફલ અવસ્થા છે જે મહાપ્રભુજીને પરમાનંદ દાસજીના ઘરે થયું. હરી તેરી લીલા કે સુધી આવે ગાતા જે અનુભવ થયો એ વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનો અનુભવ હતો. એક ક્ષણ એવી આવી જાય છે એ તાપાત્મક ભક્તિમાં કે વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપે હૃદયમાં તાપ રૂપે બિરાજતા પ્રભુ પોતાની સઘળી લીલાઓના અનુભવ જીવને કરાવે. આ રસનો અનુભવ એક જ ક્ષણે, એ જ રાસ હૃદયમાં થઈ જાય. રસાનામ સમૂહો રાસ. એ રાસ લીલા એટલે એવી લીલા કે એમાં સમસ્ત લીલાઓના અનુભવ એક સાથે થાય. સમગ્ર લીલા એક જ ક્ષણે હૃદયમાં પ્રગટ થઈ જાય. તો એવો સ્વાનુભાવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપનો સ્વાનુભાવ થાય અને શ્રી યમુનાજીની કૃપાથી સંયોગાત્મક ધર્મી સ્વરૂપનો અનુભવ થાય. કારણ કે સદા સંયોગનો સુખ શ્રી યમુનાજી આપે અને વિપ્રયોગનું સુખ શ્રી મહાપ્રભુજી આપે. જીવને શુદ્ધ કરવાનું કામ શ્રી મહાપ્રભુજી કરે અને જીવને સિદ્ધ કરવાનું કામ શ્રી યમુનાજી કરે. બ્રહ્મ સંબંધ આપી શ્રી મહાપ્રભુજી જે અનંત અંતરાયો, હજારો જન્મોના અંતરાયો પડ્યા હતા, અનેક યુગો વીતી ગયા હતા ભગવાનથી વિખુટા પડે, અને દરેક યુગના દરેક જન્મના જે દોષો આ જીવને લાગ્યા હતા, દેહ અને જીવને બંનેને દોષો લાગેલા છે. દેહ જીવયોહો એટલે જે સિદ્ધાંત રસમાં શબ્દ પ્રયોગ કર્યો કે દેહ અને જીવ બંનેના દોષો બ્રહ્મ સંબંધથી નિવૃત્ત થાય. દેહના દોષો કયા? તો કહ્યું સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ નમંતવ્યા કથમચન. એ દેહના દોષો. અને જીવના દોષો કયા? દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ને સ્વરૂપ વિસ્મૃતિ. આ પાંચ જીવના દોષો અને આ સહજા આદિ દોષો એ દેહના દોષો. મહાપ્રભુજી એ બધામાંથી જીવને નિવૃત્ત કરે અને શુદ્ધ બનાવે. શુદ્ધ થયો જીવ, શુદ્ધ હૃદય થાય એટલે પ્રભુનો તાપ હૃદયમાં થાય. જ્યાં જીવને પોતાનું સ્વરૂપ જ્ઞાન થાય એટલે તાપ પ્રગટ થાય પ્રભુની પ્રાપ્તિનો. જેના હૃદયમાં દોષો ભર્યા હોય એને ભગવદ વિરહ થતો નથી. કારણ કે ભગવદ વિરહ પ્રગટ કરાવવા